હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી રેસીપી છે બેકરી સ્ટાઇલ કૂકીઝ અથવા તો નાનખટાઈ જે આપણે કહેતા હોઈએ છીએ. એ આજે આપણે બનાવીશું દેશી ઘીમાં, પણ બેકરી જેટલી જ ટેસ્ટી બનશે અને એના કરતાં પણ સરસ ખસ્તા બનશે. તો એના માટે મેં અહીંયા દેશી ઘી લીધેલું છે, અડધો કપ. ઘી આ રીતે થોડું જામેલું લેવાનું, એકદમ મેલ્ટ નથી લેવાનું. અને અડધો કપ અહીંયા પાવડર સુગર લીધેલી છે. હવે આ બંને વસ્તુઓને થોડી વાર માટે આપણે ફેટી લેવાની છે આ રીતે વિસ્કરની મદદથી. બેકરીમાંથી આપણે ફ્રેન્ડ્સ જે નાનખટાઈ અથવા તો કૂકીઝ લેતા હોઈએ છીએ એ ડાલડા એટલે કે વનસ્પતિ ઘીમાંથી બનાવેલી હોય છે. તો આ રેસીપી તમારા માટે ખૂબ ઉપયોગી બનશે. તમે બાળકોને જો ચોખ્ખા ઘીમાં બનાવેલી કૂકીઝ ખવડાવવા માગતા હોય તો આ રીતનું ટેક્સચર થાય ત્યાં સુધી આપણે એને ફેટી લઈશું. તમે જોઈ શકો છો. હવે એને સાઈડ ઉપર રાખી અને બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એની અંદર એડ કરી દેવાના છે. તો હવે અહીંયા મેં 1 કપ જેટલો મેંદો લીધેલો છે. બધી વસ્તુઓને આ રીતે ચાળીને જ આપણે એડ કરી દઈશું. સાથે જ અહીંયા 2 ટેબલ સ્પૂન બેસન અને 2 ટેબલ સ્પૂન ઝીણો રવો લીધેલો છે, એને પણ એડ કરી દઈશું. અને 1/4 ટીસ્પૂન જેટલો મેં અહીંયા બેકિંગ સોડા લીધેલો છે અને 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરી દઈશું. બધી જ વસ્તુઓને સાથે જ આપણે આ રીતે ચાળી લઈશું. અને 1 ચપટી જેટલું નમક એડ કરેલું છે. તો બધી વસ્તુઓને આ રીતે સરસ રીતે ચાળી દીધી છે. હવે સ્પેચ્યુલાની મદદથી બધું મિક્સ કરી લઈશું એક વખત. અને સાથે જ મેં અહીંયા ઇલાયચી પાવડર થોડો એડ કરેલો છે ફ્લેવર માટે. આ રીતે બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. આની અંદર પાણી કે દૂધ નથી એડ કરવાનું, નહીં તો આપણી કૂકીઝ છે ખરાબ થઈ જશે. ઘીથી જ આખો લોટ બાંધવાનો છે. હવે આપણે એને હળવા હાથે ભેગો કરી લઈશું લોટને. આ રીતે બાઇન્ડ આપી દઈશું સરસ રીતે. તમે જો આ માપ સાથે બનાવશો તો તમારે એક્સ્ટ્રા ઘી પણ એડ કરવાની જરૂર નહીં પડે. આ રીતે સરસ ડો બની ગયો છે. તો હવે આ રીતે કોઈ પણ એક સ્પૂન લઈ અને સરસ રીતે એક સરખી કૂકીઝ બનાવી લઈશું. આ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું. અને બેકિંગ ટ્રેની અંદર આપણે એને ગોઠવી દઈશું સરસ રીતે. આ રીતે બધી જ કૂકીઝ બનાવી લેવાની છે. તો અહીંયા બધી કૂકીઝ બનીને તૈયાર છે. અને બેકિંગ ટ્રેની અંદર આ રીતે એને છૂટી છૂટી ગોઠવી દીધી છે. વચ્ચે સ્પેસ રાખવી ખૂબ જ જરૂરી છે. અને ગાર્નિશ માટે ઉપર આલમંડ અને મેં પિસ્તા લીધેલા છે, તો એને આ રીતે થોડા દબાવી અને લગાવી દઈશું. આ કૂકીઝ તમે કઢાઈમાં પણ બનાવી શકો છો. તો આજે હું ઓવનમાં બનાવું છું. તો ઓવનની અંદર મેં આ રીતે ટ્રેને રાખી દીધી છે અને 180 ડિગ્રી ઉપર આપણે એને બેક કરીશું. તો 25 મિનિટ જેવું મેં બેક કરેલું છે. તમે જોઈ શકો છો કૂકીઝ આપણી બની ગઈ છે. સરસ મજાની ફૂલાઈ પણ ગઈ છે. હવે એને ઠંડી થાય ત્યાર પછી જ આપણે ટ્રેથી આ રીતે બહાર લઈશું. તમે જોઈ શકો છો. તો આ રીતે હું કટ કરીને બતાવું છું. સરસ બેકરી જેવી જ બની છે, એકદમ ખસ્તા. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ. બાય બાય.